અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. બગસરા શહેરમાં 3 કેન્દ્રો પર ધોરણ 12 અને 10ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેઘાણી હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ની પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી. વિગતવાર વાત કરીએ તો બગસરા શહેરમાં 3 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. મેઘાણી હાઈસ્કૂલમાં 10 બ્લોકમાં ધોરણ 10માં 552 અને ધોરણ 12માં 164 વિદ્યાર્થીઓની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે ધોરણ 12માં 164 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને અભિનંદન સાથે આગેવાનો દ્વારા ચોકલેટ આપી શુભકામના પાઠવી હતી. પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મેઘાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વી.કે. જેઠવા તેમજ મનોજભાઈ મહિડા, શિક્ષક ગાંગાણી સાહેબ, પરીક્ષામાં બેઠેલ વિદ્યાર્થીઓને બેસવાની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમજ ગભરાવાની જરૂર નથી, ભય વગર વિના સંકોચે વિદ્યાર્થીઓને આ પેપર લખવું તેવી માહિતગાર કરવામાં આવ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. જે વિદ્યાર્થીઓ ઉપર ઉભા છે એ પોતાની જગ્યા પર બેસે. તેના ઉપર બધાના બ્લોક ફાળવેલા છે, આપણે પછી લઈ લઈશું. બુટ ચપ્પલ ફરજિયાત બહાર રાખવાના છે, સાહિત્ય બધું બહાર રાખવાનું છે. બેટા બેસ્ટ ઓફ લક. શું કહેશો આજે કઈ રીતે 10મા 12મા ધોરણની પરીક્ષાનો પ્રારંભ કઈ રીતે થયો બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં? આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ એ સમગ્ર ગુજરાતમાં થયેલો છે, જેમાં આપણા બગસરામાં મેઘાણી હાઈસ્કૂલ ખાતે યુનિટ 1 અને યુનિટ 2માં મળી અને 10મા ધોરણના 552 જેટલા વિદ્યાર્થીઓ અને 12 સાયન્સની અંદર 200 જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે. આ સાથે બગસરાની અંદર બીજા 2 સેન્ટરો જનતા કન્યા વિદ્યાલય અને આદર્શ વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજે ગુજરાતીનું પેપર છે. વિદ્યાર્થીઓને મોઢા મીઠા કરાવી અને એન્ટ્રી આપેલ છે. સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરતો બંદોબસ્ત છે અને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ભય વગર પરીક્ષા આપે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે.